માંડવી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભરચક વિસ્તારમાં અફરાતફરી। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા। વડોદરા શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા માંડવી વિસ્તારમાં એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે। બનાવ બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જતા નજીકમાં રહેતા લોકો અને દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। લોકો સુરક્ષિત સ્થળે ખસવા લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ જવાનો તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી। જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। શોર્ટ સર્કિટ થયો છે। આમાં ઉપર એસી ના આઉટર પાર્ટ પર એસી નો શોર્ટ સર્કિટ થયું હશે, એ હિસાબે આગ પકડાઈ ગઈ। સારી દુકાન છે, કપડાની દુકાન છે। કપડાની દુકાન। હા, કપડાની કેટલા દુકાન। વર્ષથી તમે અહીંયા? આ દુકાન તો 95 વર્ષ જૂની છે અને ખાસા ટાઈમથી રનિંગમાં જ છે। આશરે કેટલું સામાન છે, કેટલું નુકસાન થયું? 60 લાખથી કરોડ રૂપિયા જેવું થયું એવું અંદાજો આવી રહ્યો છે। હજુ બુક્સ ચેક કરીશું એટલે ખબર પડશે। ફાયર સેફ્ટીના સાધનો હતા દુકાનમાં? દુકાનમાં ફાયર સેફટી જેવું એટલે આમાં પાણીના જગ્સ નહીં હતું, બીજું કશું નથી। શું નામ હતું? સંદીપ શાહ। અમને માંડવી ગેટ પાસે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે અને દાંડિયા બજાર અને પાણીગેટની 2 ટીમ અત્યારે કામગીરી ચાલુ છે। કેટલું નુકસાન? નુકસાન અને કયા કારણોસર આગ લાગી હજુ જાણવા મળેલ નથી અમને। ફાયર સેફ્ટીનું સાધનો કેવું કઈ હતા? ફાયર સેફ્ટીના સાધનો તો જો અમે કોઈ તપાસ કરી નથી, પણ એ તપાસનો વિષય છે। બિલ્ડિંગ થોડી જર્જરિત ને જૂની લાગે છે। બિલ્ડિંગ એટલે બહુ લગભગ 50-60 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને પીડિયાવાળું મકાન છે। આપનું નામ? પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસર, દાંડિયા બજાર।